હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો વાગવામાં થઈ ગયા છે 10 અને બધા નાઈને રેડી થઈ ગયા છીએ અને 10 વાગી ગયા છે તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આજે તો મમ્મીએ થેપલા ને એવું બધું બનાવ્યું છે તો બધા નાસ્તા કરે છે. મમ્મીને હજી નાસ્તો કરવા બેસી ગયા છે ને હું પણ હવે નાસ્તો કરવા બેસી. તો શું બનાવ્યું છે મમ્મી નાસ્તામાં? જોવા જ છે. થેપલા બનાવ્યા છે, લસણવાળી ચટણી છે, સુંદો છે. જો થેપલા, છુંદો, લસણ ચટણી, દહીં. મમ્મી કાલ માર્કેટે ગયા હતા ને તો માર્કેટે દહીં લઈ આવ્યા હતા. આપણા મિત્ર મમ્મી જય શ્રી કૃષ્ણ તો કહી દે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધાય નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલો બધાય નાસ્તો કરવા દો. હાલો નાસ્તો કરી લઈ બધા. વાગવામાં થઈ ગયા તો 11:30 અને અહીંયા અંજલિ જોઈ શકો છો મમરાનો ચેવડો બનાવી રહી છે. આપણે મમરા પતી ગયા તા, કેટલા દી થઈ ગયા તો બનાવો કરતા તા. જો તો આજે ફાઇનલી મમરાનો ચેવડો. અંજલિને કઈ બીજું નાસ્તું કઈ ન હોય તો મમરા હોય ને તો હાલે ખાલી. કા અંજલિ? હા, આપણે મમરા હોય એટલે નાસ્તાની કઈ જરૂર જ બીજું શું બનાવ્યું છે? બીજું આ ઓલી બટેટાની નથી આવતી આવી ચિપ્સ? ઓકે, હા તૈયાર આવે છે. આ ફરાળમાં હાલે તો કાલે એમને ફરાળ થઈ ગયું તો આ પડી હતી ને તો હાલો કરી નાખીએ. આ મમ્મીના ભાવે જમવા આવી રહ્યા. તો હાલો બધે મમરા અને આ ચિપ્સનો ચેવડો ખાવા. ચેવડો ચેવડો કહેવાય ને? તીખો કરી નાખું. ના ના ભાઈ, એટલો તીખું નથી ખાતા આપણે. ખાય પણ મીડિયમ. મમરામાં જો અંજલીએ કેટલી બધી ભૂંગળીઓ નાખી, નાની નાની. મને આવી ભૂંગળી બહુ ભાવે મમરામાં. મમ્મી અને અંજલી બે અલગ રીતની સ્ટાઇલથી કરે ચેવડા. શું કે મમરાનું અંજલી હોય ને એ નાખે ઓલી નાની નાની ભૂંગળી ને બધું નાખે. મમ્મી ભૂંગળી ને એવું ન નાખે, મમ્મી પૌવા ને એવું સેવ ને બધું નાખે. પૌવા ને આ સિંગ બિયા જ નાખે. અલગ અલગ સ્ટાઇલથી મમરા ચેવડા થતા હોય અમારા ઘરમાં. વધારે હું જ ખાવ એટલે મારા સ્ટાઇલ થી જ બને. હા ભાઈ, તા સ્ટાઇલથી જ બને ભાઈ. મમ્મી ભાઈ બહુ ઓછું ખાય. આખો ટોપ બનાવીને કહો પણ આપણે મમરા જમવાની જરૂર ના પડે. હા, એ વાત બરોબર. એક વાટકો મમરા ખાઈ લે એટલે આ જમવાનું કઈ પ્લાનિંગ કર્યો કે હું બહુ મસ્ત હોય. જમવામાં આજ છે મમરા ચેવડો? જમવામાં જો કારેલાનું શાક બનાવવાનું છે, કટકી કરીને રાખી દીધું. વાહ ભાઈ વાહ, કારેલાનું શાક. અને સરેકવાનું લોટવાળું કરવાનું છે, એ મમ્મી કરશે. કારેલાનું આપણે બનાવવાનું છે. હું કહું આ ચેવડા બે જાતના કરી નાખ્યા એમ જ નથી. આ જમવામાં ચેવડો જ છે આજે. એવડામાં પેટ ભરાય તો શું લેવું? તમારે બેન નો આવે ને આપણે તાલી દઈએ. આપણે નો હારે જમવા વગર. જમવાનું તો જોઈએ જ ને ભાઈ. મિત્રો વાગવામાં થઈ ગયો છે અને બધાય જમવા બેસી ગયા છે. તો શું શું છે આજે જમવાનું અંજલિ? જમવામાં જો લોટવાળું સિંગુનું શાક છે, પછી આ મસાલા બટેકાનું શાક છે, પછી આથેલા મરચા, ગાજર, રોટલી અને આ લીંબુ ચાવલ છે. તો હાલો બધા જમવા. તો હાલો બધા જમી લઈએ. તો હાલો તમે પણ બધા જમવા. તો રોંઢાના 6 વાગી ગયા છે અને આપણે તો તોરણ કરતા હતા બેઠા બેઠા ને મમ્મી જો અહીંયા ભાજી સુધારે છે. મમ્મી શું બનાવવાનું છે અત્યારે જમવાનું? અત્યારે જો મેથીની ભાજી સુધારીને રાખી, પછી આ લીલું લસણ હરખું કરું છું. તમારે જે ઈચ્છા હોય એ કરીએ. મને તો લસણવાળા પુડલા ખાવાનું મન થયું છે. ચીલરા લીલું લસણ છે ને એટલે મસ્તી ના થાય. લીલી ડુંગળી છે તો ભાવી કાઢો હું બનાવું. આપણે ચીલરા હાલે ને તો ભાઈને પૂછવું પડે એને ખાવું હોય. બાકી એને પાઉંભાજી ખાવી તો પાઉંભાજી લઈ આવે. બીજું હોય આપણે બે ચાર ખાઈ લઈએ. તો અત્યારે તો હજી કાંઈ નક્કી નથી હું બનાવવાનું જમવાનું. હવે નક્કી થાય. મિત્રો વાગવામાં થઈ ગયા છે 6:30 અને અંજલિ કરી રહી છે જીંજરા શેકી રહી છે. કેમ કે અત્યારે બધાને થોડી ભૂખ લાગી હતી તો જીંજરા થોડા પડ્યા હતા તો શેકી નાખીએ. આજે બપોર બધા ને એક રોટલી જ ખાધી એટલે અત્યારે ભૂખ લાગી છે. તો આ જીંજરા ભૂકાઈ જાય પડ્યા ને કે લાઈ શેકી નાખીએ. તો જો આ જીંજરા શેકાઈ રહ્યા છે. હજી જમવાનું કઈ નક્કી નથી. હું બનાવી એટલે આ જીંજરા શેકીને થોડો ટેકો થઈ જાય. બાકી જો આપણે મુખવાસ બનાવી નાખ્યો છે આજે તો મસ્ત મજાનો. જમીને મુખવાસ ખાવાની રોજ આદત હોય ને એટલે હમણાં ટૂંકમાં મુખવાસ પૂરો થઈ ગયો હતો તો આજે પતી ગયો તો કોઈને હાલે નહીં મુખવાસ વગર એટલે જો આપણે મુખવાસ બનાવી નાખ્યો. ના જીંજરા શેકાઈએ જો. મસ્ત જીંજરા શેકાય છે. અત્યારે નો શેકાઈ જાય એમ ભાઈ, વાર લાગે શેકાતા. હજી તો કઈ એમ થોડાક શેકાય નાખ્યા, હજી તો નાખ્યા એમ શેકાઈ ગઈ. બપોરે રોટલી એક ખાધી તો ભૂખ લાગી. તો કોને કોને જીંજરા પસંદ છે ને કોમેન્ટમાં તો જરૂર બતાવી દેજો. અને અમારા લોક કેવા લાગતા હોય ને એ પણ કોમેન્ટમાં બતાવજો. અને જો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરી દેજો.
તો જો 9 વાગી ગયા છે અને આપણે જમીને નવરા થઈને બેસી ગયા છીએ. તો પુડલા બનાવવાનું નક્કી થયું હતું પહેલાં તો કે હાલો આપણે તીખા ચીલરા બનાવીએ, તો એ પછી કેન્સલ થયું. બપોરનું શાક પડ્યું હતું અને રોટલીનો લોટ પણ પડ્યો હતો, તો પછી આપણે એ જ કરી નાખ્યું, રોટલી કરી નાખી એટલે ગરમા ગરમ થઈ ગયા. ભાઈ કે ચીલરા બનાવવાના હતા ને શું થયું કા? હા હવે કાંઈ વાંધો સવારમાં બનાવશું, બીજું મને એટલી બધી ભૂખે નહોતી લાગી ગઈ અત્યારે તો. આ બધું સુધારીને રાખ્યું, પછી જોયું તો લોટ પડ્યો તો બપોરનો એટલે રોટલી કરી નાખી અને બપોરનું શાકે પડ્યું. પછી બધું હોય તો પછી એટલું ખાય ને વેસ્ટ જાય એટલે આપણે બપોરનું પડ્યું તો એ જમી લીધું. પુડલા બની જાય. હા એટલે હવે નાસ્તામાં પુડલા બનાવવાના છે. તો જો આપણે રોટલી ને શાક પડ્યું હતું તો જમી લીધું છે, નવરા થઈ ગયા છીએ. તો ચાલો આપણે આપણા વ્લોગનો એન્ડ કરી દઈએ. જો વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.